તો અમિત ખૂટ આપઘાતના કેસમાં એક નવો વળાંક સામે આવ્યો। અમિત ખૂટ આપઘાતના આરોપી સગીરાનું ચોંકાવનારું નિવેદન। જયરાજસિંહ જાડેજાના માણસોએ નિવેદન માટે દબાણ કર્યાનો આક્ષેપ તેના દ્વારા કરવામાં આવ્યો। તો પોલીસે પણ જયરાજસિંહ કહે તેવું નિવેદન આપવા માટે દબાણ કર્યું। સગીરાનું આ નિવેદન સામે આવ્યું છે। મારા પરિવારને પણ ધાક ધમકી આપવામાં આવી। વકીલ મારફતે સગીરાએ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં આ નિવેદન આપ્યું। વકીલે સમગ્ર કેસમાં બીજો ગુનો દાખલ કરવાની માંગ પણ કરી છે। ત્યારે આ તમામ કેસ કાર્યવાહી અને એના વચ્ચે સગીરાનું નિવેદન સામે આવ્યું છે। એક ચોંકાવનારું નિવેદન આપઘાતમાં આરોપી સગીરાનું આ એક નિવેદન સામે આવ્યું। કહ્યું કે જયરાજસિંહ જાડેજાના માણસોએ આ નિવેદન માટે દબાણ કર્યું હતું એવો આક્ષેપ આ સગીરા દ્વારા લગાવવામાં આવ્યો છે। કહ્યું પોલીસે પણ જયરાજસિંહ કહે એવું નિવેદન આપવા માટે દબાણ કર્યું હતું। મારા પરિવારને પણ ધાકધમકી આપવામાં આવી હતી। સગીરાનું આ નિવેદન ચોંકાવનારું સામે આવ્યું છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સની આપણી સાથે લાઈવ જોડાયા છે। સની, અમિત ખૂટ આપઘાતના કેસમાં હવે સગીરાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું। રાધા, જેટના વાત કરવામાં આવે, રાજકોટના જે રીબડાના અમિત ખૂટ આપઘાત કેસમાં નવો વળાંક સામે આવ્યો છે। અત્યારે રાજકોટના જે હું આ જે કોર્ટ ખાતેના દ્રશ્યો દેખાડી અત્યારે જે સગીરા છે તેમને નિવેદન નોંધવા માટે પહોંચી હતી। વકીલ મારફતે તેઓ અહીંયા રાજકોટ જેએમસીએફસીના જે ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં તેઓ નિવેદન આપવા પહોંચ્યા હતા ને જેમાં હનીટેપના આક્ષેપોને લઈને સગીરાએ નિવેદન આપ્યું હતું કે મારા ઉપર દુષ્કર્મ થયું છે। જોકે પોલીસે મને ખોટી રીતે ફસાવી છે। સાથે સાથે જયરાજસિંહના માણસો દ્વારા તેમને દબાણ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ તેઓ તેને ઓળખતા નથી। રાજકોટની હોટલમાં લઈ ગયા હતા તેવી વાત તેઓ કરી રહ્યા છે। સમગ્ર બાબતને લઈને આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, દિનેશ પાત્ર, રહીમ અને સંજય પંડિતે ખોટી રીતે ફસાવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। વકીલ મારફતે સગીરાએ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું છે। વકીલે કહ્યું કે આ કેસમાં અલગ અલગ ગુના પણ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે। ત્યારે હવે આજે અમિત ખૂટ આપઘાત કેસમાં નવો વળાંક સામે આવ્યો છે। એક તરફ અમિત ખૂટે જે આપઘાત કરી લીધો છે, ત્યારે બીજી તરફ જે પીડિતા છે તે કહી રહી છે કે મારી સાથે દુષ્કર્મ થયું છે। આ સમગ્ર બાબતને લઈને કોને ક્યારે ન્યાય મળશે તેને જોવાનું રહેશે। જી બિલકુલ સની, હવે આમાં સવાલ એ પણ થઈ રહ્યો છે કે તપાસ થઈ રહી છે, તપાસના ધમધમાટની વચ્ચે સગીરાનું આ પ્રકારનું નિવેદન, શું સામે પક્ષથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી છે? સ્વાભાવિક છે કે હજુ સુધી જયરાજસિંહ જાડેજા તરફથી આ કોઈ નિવેદન સામે નથી આવી રહ્યું, કારણ કે તેઓના માણસોની વાત છે તે કરવામાં આવી રહી છે। બીજી તરફ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ રીબડા પણ હજુ સુધી ફરાર છે, તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। પોલીસ આ મામલે છે તે તપાસ કરી રહી છે કે આ લોકો ક્યાં છે। રહીમ જે નામના વ્યક્તિનું શોધખોળ ચાલી રહી છે, તેમની ધરપકડ બાદ અનેક ખુલાસા થઈ શકે છે। ત્યારે સમગ્ર મહત્વની બાબત એ થઈ શકે છે કે આ જે ઘટના બની છે, આ ઘટનાને લઈને હવે ન્યાય ક્યાં મળશે। પીડિતા સાચી છે કે અમિત ખૂટ સાચો હતો, તેમને આપઘાત કરી લીધો છે। બીજી તરફ પીડિતાએ ન્યાયની માંગણી કરી રહી છે। એક બાદ એક આક્ષેપો ઉપર આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ સમગ્ર હકીકત અને ન્યાયની માંગણી માટે બંને ઝઝૂમી રહ્યા છે। ગઈકાલે પણ જે પાટીદાર સમાજના આગેવાનો રાજકોટ મવડી વિસ્તારમાં ભેગા થયા હતા, તેઓએ પણ અમિત ખૂટના ન્યાય માટે માંગણી કરી હતી। એટલે હવે એક તરફ ન્યાયની માંગણી પીડિતાના પરિવાર કરી રહ્યા છે, બીજી તરફ અમિત ખૂટનો પરિવાર ન્યાય માટે માંગણી કર્યો છે। ત્યારે સાચી હકીકત શું છે તેને લઈને અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। રાધા, બિલકુલ શની, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। તો વકીલ મારફતે સગીરાએ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં નિવેદન આપ્યું। હવે એકવાર એ પણ સાંભળી લઈએ કે સગીરાએ શું નિવેદન આપ્યું। મારી યારે બળાત્કાર થયો ત્યારે મેં કેસ કર્યો હતો, તો એ વ્યક્તિ જે હતું એને સુસાઇડ કર્યું ને એમાં મારું ખોટું નામ લખી નાખ્યું હતું, અને એ રીતે મને આરોપી બનાવી, મજબૂરી મને ખોટું બોલાવીને આરોપી બનાવી પોલીસ વાળાએ ભેગા મળીને। અને પછી ત્યાંથી મને રિમાન્ડ હોમમાં મૂકી ગયા અને ત્યાંથી મારે પાછા જામીન કરાવ્યા। ત્યારે આ જયરાજસિંહ છે અને જયરાજસિંહ જાડેજા છે અને ગણેશ ગોંડલ છે, એના માણસો બધા હતા, એને ભેગા મળીને બધાએ કાવતરું કર્યું અને મારા પપ્પાને ફસાવ્યા કે આમાં તમારી છોકરી બચાવી લેશું, એમ તમારી છોકરી ખાલી આ રીતે સાક્ષી બની જાય અને અમે જેના કેવી છે એના નામ દઈ દઈ તો તમારી છોકરીને અમે આમાંથી મુક્ત કરી દઈશું, પણ તમારી છોકરીને બસ આ લોકોના નામ દેવાના છે એમ, અને આ રીતે સાક્ષી બનવાનું છે ને આ રીતે અમે જે રીતે નિવેદન કેવી એ રીતે તમારે નિવેદન દેવાનું છે। તો ને અમારા જામીન કરવા માટે વકાલતનામું ને એવું બધું કરાવી ગયા। હોટલમાં લઈ ગયા અને શ્રી હોટલમાં લઈ ગયા ગોંડલમાં, અને ત્યાં પણ આ જયરાજસિંહના માણસો બધા એની ગાડી આવી અને એ જ ગાડીમાં મને ત્યાં હોટલમાં લઈ ગયા ને ત્યાં મારી આવી રીતે મને કહેવા માંડ્યા કે તો જો આમાં સાક્ષી બની જા અને તું આ બધું આના ઉપર આક્ષેપ નાખી દે તો તને અમે એકને મુક્ત કરી દઈશું આમાંથી, પણ તું જેના હું નામ કેવી એના ઉપર નામ દઈ દે અને એની ઉપર સાક્ષી થઈ જાય એમ। તો પછી
મને ધમકાવવાનું ચાલુ કર્યું ને આ લોકોના માણસોએ કે આવા સાક્ષી બની જાય અને આવી રીતે નામ દે આનો અમે કેવી છે એના નામ દઈ દેવા છે. ટોટલ 6 વ્યક્તિના નામ આપ્યા મને, એના નામ દેવા મને મજબૂર કરીને મને ધમકાવીને એવું બધું કર્યું. મારા પપ્પાને ધમકાવ્યા અને પછી ત્યારે અમને પોલીસ સ્ટેશન લઈ ગયા પાછા. ન્યાય એ લોકોએ હાથે નિવેદન તૈયાર કરીને રાખ્યું ને એમાં મારી પાસે સાઈન કરાવી લીધી. 6 વ્યક્તિના નામ કીધેલા હતા, એ દેવાના હતા અને એ બાબતે એને મને એમ કીધેલું હતું કે જો તું આ દઈ દઈશ તો તને આમાંથી મુક્ત કરશું, તો તને આમાં સાક્ષી બનાવશું અને તારું નામ બધામાંથી કાઢી નાખશું. ને પૈસાની ને એ બધી લાલચો આપતા હતા કે આના નામ દઈ દેજે એમ, બાકી તાર ઘર 6 નામ અનુરૂપસિંહ કરીને છે કોઈક અને રાજદીપસિંહ કરીને છે જેનું ઓળખતી નથી, તોય છતાં મને કહેતા હતા કે આના નામ તું દઈ દે એમ, તો તને છોડી દઈશું એમ, બાકી નહીં છોડ્યો, બાકી તારી વિરુદ્ધ કે અમે ફરિયાદ કરશું એમ. મને એવી રીતે ધમકાવી કે તારી વિરુદ્ધ આમાં ફરિયાદ થાય છે એમ. તો સગીરાનું આખા કેસમાં હવે એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે કે ઉપરથી પ્રેશર દબાણ આપવામાં આવતું હતું, ત્યારબાદ તેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. એક હોટેલમાં બેસી આ વાત તમામ થઈ અને ત્યારબાદ સગીરાનું આ નિવેદન સામે આવ્યું. હવે આ સમગ્ર કેસ, સગીરાનું નિવેદન અને ત્યારબાદ વકીલે શું કહ્યું એ પણ સાંભળી લઈએ. એમણે જે પૂજાબેને જે આરોપો લગાવેલા છે પોલીસ તંત્ર વિરુદ્ધ, ઈ તો એમણે કન્ફર્મ કર્યા જ છે કોર્ટ સમક્ષ. અને ઈ સિવાય એમણે એમના તરફથી નવા તથ્ય રજૂ કર્યા છે કે જયારે પૂજાબેન થી અલગ પડ્યા ને પછી એમને જે રિમાન્ડ હોમમાં હતા, રિમાન્ડ હોમમાંથી છૂટ્યા, એ તમામ દરમિયાન એમને પોલીસ તંત્ર દ્વારા જે 6 નામ ખોલાવાના કીધા હતા અલગ અલગ, એમાં જે રાજદીપસિંહ રીબડા, અનિરુદ્ધસિંહ રીબડા, સંજયભાઈ પંડિત, દિનેશભાઈ પાતર, રહીમ મકરાણી અને પોલીસે એવું કીધું હતું કે તમારી સાથે સાથે પૂજાનું નામ દેવાનું છે. એ સિવાય આ તમામ સમય દરમિયાન જે આ સગીરા છે એનું કેવું એવું પણ છે કે જયારે પોલીસ સ્ટેશનમાં હતી ત્યારે ગણેશભાઈ કરીને જે છે એમના ફોન એમને આવતા હતા. પ્લસમાં જે આ જયરાજસિંહ છે એમના માણસો એમને ગામ સુધી ધમકાવે છે, એમને ગોંડલ ખાતે રિમાન્ડ હોમમાંથી છૂટીને જામીન પછી જે સગીરા છે એના ઘરે જવા દેવી જોઈએ, એના બદલે ત્યાંથી સીધા ગોંડલ લઈ જાય છે, ત્યાં એને નિવેદન શીખવાડે છે. એમાં એમણે એક વકીલનું પણ નામ લીધેલું છે કે વકીલ પણ હોટલ ખાતે આવતા હતા અને એમને નિવેદન અપાવતા હતા.